નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પહેલું પ્રકરણ આપણું વંદના, એના આપણે 4 પદ્ય જોયેલા. ત્યાર પછી બીજું ચેપ્ટર જે ચિત્રપદાની છે, એમાં ચિત્રપદાની એક લખેલું ખરેખર તો, પણ આપણે એમાંથી અમુક વસ્તુનો આપણે સામાન્ય અભ્યાસ કરી લીધેલો. ચિત્રપદાની એકની અંદર આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને નપુંસકલિંગના એ શબ્દોનો ક્યાં કઈ રીતે ઉપયોગ થાય એ અંતર્ગત આપણે વાત કરી દીધેલી. છતાં એક વાત જોઈ લઈએ કઈ રીતે હતું. તો અહીંયા એક વાત જોઈ લઈએ. ચિત્રપદાની એકની અંદર એશહ ને સહ, એશહ ને સહ, પછી એશા અને શા, એશા અને સા, અને પછી એતત અને તત, એતત અને તત. આવી આપણે વાત. એક વાત જોઈ લઈએ. એશઃ શુકાહ જોયું તો આપણે અગાઉ, એક વાત રિપીટ કરી લઈએ. એશઃ શુકાહ, સહ મયુરઃ, સહ કહ, સહ મયુરઃ, એશઃ શ્વાનઃ, એશઃ શ્વાનઃ, સહ સિંહઃ. જો તમારે અનુવાદ રહી ગયું હોય તો અહીંયા હું એક વખત બોલી જાઉં છું, ધ્યાન આપજો. એશઃ શુકઃ આ પટ છે, સહ મયુરઃ આ મોર છે, એશઃ શ્વાનઃ આ કૂતરો છે, સહ સિંહઃ આ સિંહ છે, સોરી તે સિંહ છે, એશઃ ગજઃ આ હાથી છે, સહ અશ્વઃ આ એટલે કે તે ઘોડો છે. ત્યારબાદ સ્ત્રીલિંગ જોઈએ. એશા અને શા. પેલા આપણે આ જોયું, હવે આપણે આ જોઈએ. એશા એટલે નજીક માટે એશા અને શા દૂર માટે, એવી આપણે સમજ મેળવી. હવે એક વાક્ય જોઈએ. એશા બાલિકા, એશા ઉત્પીઠિકા, એશા ગીતા, એશા બાલિકા, એશા ઉત્પીઠિકા, એશા ગીતા. તો સા એટલે સ્ત્રીલિંગમાં દૂર માટે જેનો ઉપયોગ થાય છે એ. સા પ્રતિમા, સા સંજિકા, સા પૂજા. ફરી વખત એને એક્સચેન્જ કરી નાખીએ. સા બાલિકા, સા ઉત્પીઠિકા, સા ગીતા. અને હવે એશા વાળા છે એમાં સા વાળા વાક્યો, તો કે ફરીથી એશા બાલિકા, હવે એને આપણે સામાં ફેરવીએ તો સા બાલિકા, એશા ઉત્પીઠિકા, સા ઉત્પીઠિકા, એશા ગીતા, સા ગીતા. સા પૂજા, સા ગીતા, સા સંચિકા, એશા સંચિકા, સા પ્રતિમા, સા બાલિકા, સા પ્રતિમા, એશા ને શા નજીક માટે. ફરીથી એશા બાલિકા આ છોકરી છે અથવા તો આ બાળકી છે, સા પ્રતિમા આ મૂર્તિ છે. મૂર્તિ શબ્દ આ રીતે લખાય. આ મૂર્તિ છે, પ્રતિમા એટલે મૂર્તિ. સા સંચિકા આ ફાઇલ છે. એશા ગીતા આ ગીતા છે. સા પૂજા
તે પૂજા છે. આ એટલે સાનો અર્થ અહીંયા તે થશે, કારણ કે દૂર છે. સા પ્રતિમા, તે મૂર્તિ છે. સા સંચિકા, તે ફાઇલ છે. સા પૂજા, તે પૂજા છે. હાલો, આટલી વાત થઈ. હવે નપુંસકલિંગની અંદર જેનો આપણે ઉપયોગ કરવાનો છે, તો જે શબ્દ જોવાના છે એની અંદર એતત અને તત. નપુંસકલિંગમાં નજીક માટે એતત અને દૂર માટે તત નો ઉપયોગ થાય. આપણે એક વાત જોઈ. એતત વાતાયનમ, આ બારી છે. એતત પુસ્તકમ, આ પુસ્તક છે. એતત બસ યાનમ, આ બસ છે. તો દૂર માટે નપુંસકલિંગમાં તત. તત દ્વારમ, તત દ્વારમ, તત દ્વારમ એટલે તે દરવાજો છે. તત ચિત્રમ, તે ચિત્ર છે. તત વિમાનમ, તે વિમાન છે. આટલી વસ્તુનો પરિચય મેળવ્યા બાદ, આટલો સામાન્ય પરિચય આપણે મેળવ્યો. હવે આપણે જે જોવાનું છે એ એક એવું સર્વનામ છે જે આપણે ગુજરાતીમાં, હિન્દીમાં કે અંગ્રેજીમાં બોલીએ છીએ, પણ સંસ્કૃતમાં એટલો આપણે પરિચય નથી રાખતા. એ છે અહમ અને ત્વમ. અહમ, ત્વમ. અહમ અને ત્વમ. હવે અહમ અને ત્વમ માટે અહમ અને ત્વમ. હવે આના ઉપયોગમાં વાક્ય નંબર 1 શું છે? તો કે અહમ શિક્ષક. અહમ શિક્ષક. અહમ કહ, અહમ શિક્ષક. બીજું વાક્ય અહમ બાલિકા. અહમ બાલિકા. ત્રીજું અહમ યુવક. અહમ યુવક. હવે આટલું થયું. આ અહમ. હવે આમાં એક ખાસિયત એ છે કે આમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગને ધ્યાનમાં રાખવાની જગ્યાએ ફક્ત એ ધ્યાનમાં રાખવાનું કે હું ની અંદર કોઈ પણ આવી શકે. હું શિક્ષક છું, હું ડોક્ટર છું, હું વકીલ છું, હું આર્કિટેક્ટ છું, હું જ્યોતિષાચાર્ય છું, હું વિદ્વાન છું, હું બુદ્ધિમાન છું, હું પંડિત છું, વગેરે વગેરે. હું જે છું એ. અમુક તો એવું મનમાં કહેતા કે હું દોઢો છું, તો એ કહેતા હોય. અહીંયા અહમ શિક્ષક, અહમ બાલિકા. જો આમાં સ્ત્રીલિંગ છે તો અહમ નો ઉપયોગ થાય. મમ્મી એમ બોલે અહમ માતા, હું માતા છું. અહમ પિતા, હું પિતા છું. અહમ મિત્ર, અહમ યુવક, હું યુવક છું. આ અહમ. ત્યારબાદ ત્વમ. ત્વમ ની અંદર તો કે ત્વમ છાત્ર. ત્વમ છાત્ર. ત્વમ છાત્ર. ત્વમ બાલક. ત્વમ
ત્વમ બાલકઃ. ત્વમ કહ ત્વમ બાલકઃ. અને પછીનું છે ત્વમ યુવતી. અહમ શિક્ષકઃ અહમ બાલિકા અહમ યુવકઃ. પછી છે એટલે એનો અહીંયા અનુવાદ લખતો જાવ. તમારે પણ તમારી ફેસબુકમાં અનુવાદ લખવાનું છે. પહેલાનો ઉત્તર 1, હું શિક્ષક છું. હું શિક્ષક છું. બીજું, હું અહમ બાલિકા હું છોકરી છું. હું છોકરી. છોકરા એમ ન બોલાય પણ આમાં વાક્ય છે એટલે આપણે કહેવાય. આપણે હાથે બધું ન બોલાય ને. ત્રીજું, અહમ યુવક હું યુવક છું. આની પછી જે જોવાનું છે એ ત્વમનું અનુવાદ. પહેલું, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે. ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે. ત્વમ બાલક તું બાળક છે. ત્વમ યુવતી તું યુવતી છે. હું શિક્ષક છું. અહમ શિક્ષક અહમ યુવક અહમ બાલિકા હું છોકરી છું. હું યુવક છું. ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે. ત્વમ બાલક તું બાળક છે. ત્વમ યુવતી તું યુવતી છે. આટલી વસ્તુ મેળવ્યા પછી આપણને હું અને તું નો ફરક સમજાય. અહમ એટલે હું અને ત્વમ એટલે તું. ઓલામાં આપણે જોયું હતું એશઃ સહ એશા સા એતત તત અહમ અને ત્વમ. અહીંયા આપણે થોડાક વાક્ય જે બનાવવા હોય તો બની શકે. કઈ રીતે? ચાલો એક એક વાક્ય બનાવવા હોય તો કેમ બનશે? એશઃ રામઃ. બધા ઉપર એક બે બે વાક્ય બનાવીએ. ટેક્સ્ટ બુક નહીં ચાલે. એશઃ રામઃ સહ લક્ષ્મણઃ એશા સીતા સા ત્રિજટા એતત પુસ્તકમ તત દ્વારમ અહમ સાવન ત્વમ છાત્રઃ અહમ શિક્ષક હું શિક્ષક છું. ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે. અહમ બાલિકા હું છોકરી છું. ત્વમ બાલક તું બાળક છે. આમ તો બાળકી શબ્દ થાય
પછી અહમ યુવક, હું યુવક છું, ત્વમ યુવતી, તું યુવતી છે. આટલી વસ્તુ આપણે સમજ મેળવ્યા બાદ હું એવું માનું છું કે તમને એ વસ્તુ સમજાઈ ગઈ હશે કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગના દૂર અને નજીકના માટે અલગ અલગ શબ્દો પ્રયોજાય છે અને એ શબ્દ પછી હું અને તું આ બે એવા સર્વનામ છે જેમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગનો ક્યાંય ઉપયોગ રહેતો નથી. ચાલો હવે આપણે અહમ ઉપર વાક્ય બનાવવા છે. તો કઈ રીતે બનશે? અહીંથી શરૂ કરીએ. અહમ શિક્ષક, હું શિક્ષક છું. અહમ બાલિકા, હું છોકરી. અહમ યુવક, હું યુવક છું. મેં ત્રણ આજે વાક્ય વાંચી સંભળાવ્યા એવી રીતના બીજા બનાવવા હોય અહમથી. ડોક્ટરને ચિકિત્સક કહેવાય. એક વાક્ય બનાવીએ. અહમ ચિકિત્સક, હું વિદ્યાર્થી છું. અહમ છાત્ર, હું બુદ્ધિમાન છું. અહમ બુદ્ધિમાન. અહમ ગ્રંથાલયમાં જે લાઇબ્રેરિયન હોય ને એને ગ્રંથપાલ કહેવાય. અહમ ગ્રંથપાલ. પછી નાયક એટલે હીરો. અહમ નાયક. અહમ વિદૂષક, વિદૂષક એટલે જોકર. અહમ ઉપર ઘણા બધા વાક્ય બની શકે. ત્વમ, ત્વમ એટલે તું. તું માટે શું બની શકે? આ બધાને આપણે તું માં મૂકી શકાય ને. ત્વમ શિક્ષક, ત્વમ બાલિકા, ત્વમ યુવક, ત્વમ છાત્ર, ત્વમ બાલક, ત્વમ યુવતી, ત્વમ મૂર્ખ. એવું થાય ઘણા કે ને આપણે રામાયણ મહાભારત હમણાં ગયું એમાં ત્વમ મૂર્ખ અસ્તિ, તું મૂર્ખ હો. તો ત્વમને જે રીતે આપણે પ્રયોજવા હોય એ રીતે પ્રયોજી શકાય. તો એની પછી જે આગળ જોવાનું છે એ આનો આપણે અભ્યાસ કર્યો. હવે એનાથી જરાક આગળ છે એ જોવા જઈએ તો ચિત્રપદાની બેનો જે આપણે અભ્યાસ કરવાનો છે. ચિત્રપદાની બે શું કે છે એના વિશે થોડીક આગળ વાત કરીએ. ચિત્રપદાની બે. અત્યાર સુધી આપણે જે ચિત્રપદાની એકમાં જોયું હતું એને આપણે નજીક માટે કોઈ એક વસ્તુને શું કહેવાય અને એને એ વસ્તુ દૂર હોય તો એને કઈ રીતે પ્રયોજાય એનો આપણે પરિચય મેળવ્યો હતો. પરંતુ હવે આપણે જે શીખવાનું છે એ અત્યાર સુધી શીખ્યા હતા એક વચન હતું. એક વચનમાં નજીક હોય તો શું કહેવાય અને દૂર હોય તો શું કહેવાય. હવે આપણે જે પરિચય મેળવવાનો છે એ છે એક વચન અને બહુવચન નો ઉપયોગ જોવાનો છે. એની અંદર આપેલો સૌ પ્રથમ શબ્દ છે એ તે અને તે. પહેલો શબ્દ છે એ તે. એ તે અને તે. એ તે અને તે. હવે એ તે ની અંદર શું શું આવે?
એ તેને આપણે સમજીએ એ પહેલા એની આપણને ખબર હોય છે કે એ તે છે હું. જો કે બહુવચનની અંદર કોઈ પુલ્લિંગ વસ્તુને તમે જ્યારે બોલો છો ત્યારે એ તેનો ઉપયોગ થાય. બહુવચન અને નજીકની વસ્તુને દર્શાવવા એ તેનો ઉપયોગ થાય. એ તે. હવે અહીંયા એ તેનો ઉપયોગ કરીએ તો એ તે एते गजाः एते गजाः આનું અનુવાદ થશે આ હાથીઓ છે. આ હાથીઓ છે. તો બીજું એ શશકાહ એ તે શશકાહ તો આનો અનુવાદ થશે આ સસલાઓ છે. સસલાઓ પણ બહુવચન થાય ને સસલા એ પણ બહુવચન જ થાય. પછી છે એ તે હંસાહ તે તો કે છે આ હંસ છે અથવા આ હંસો છે. આ આપણે પરિચય મેળવ્યો એ તે. હવે એનથી આગળ જોવાનું છે એ આપણે જોવાનું છે તે. પહેલું વાક્ય આવ્યું છે તે ગજાહ. તે ગજાહ તે શશકાહ. પણ એ પહેલા આપણે આનો અનુવાદ લખીએ તે હાથીઓ. જો નજીકમાં આપણે આ હાથીઓ છે એમ લખ્યું ને આમાં તે હાથીઓ છે. પછી છે તે શશકાહ તે શશકાહ. તો તે સસલા છે. અને એની પછી તે હંસાહ તે હંસાહ તે હંસ છે. હંસો છે. આટલી વસ્તુ આપણે એક વાત ફરી વખત નજર ફેરવીએ. એ તે ગજાહ આ હાથીઓ છે. એ તે શશકાહ આ સસલા છે. એ તે હંસાહ આ હંસો છે. તે ગજાહ તે હાથીઓ છે. તે શશકાહ તે સસલા છે. તે હંસાહ તે હંસો છે. હવે આમાં જે આપણને આપેલા છે એને આપણે તેની સાથે ના આ શબ્દને જોડી દઈએ. એટલે કઈ રીતે? તો કે તે ગજાહ
તે શશકાહ, તે હંસાહ. હવે આ બ્લુ લાઈન છે, બ્લેક લાઈન વાળા શબ્દો તો કઈ રીતે? એ તે ગજાહ, એ તે શશકાહ, એ તે હંસાહ. આટલી વસ્તુ આપણે જોઈ. એતે ગજાહ તે ગજાહ, એતે શશકાહ તે શશકાહ, એતે હંસાહ તે હંસાહ. આટલી વસ્તુનો પરિચય મેળવ્યા બાદ આપણે જોયા પુલ્લિંગ શબ્દો. હવે આ ને આ વસ્તુ જ્યારે આપણે આગળ લઈએ તો કંઈક આ રીતે થશે. હવે એમાં ને એમાં એક બીજો શબ્દ આવે છે, પહેલો શબ્દ છે એતાહ. એતાહ અને તાહ. હલો પેલા એતાહ ને સમજીએ. હલો એતાહ ની અંદર શું છે તો કે એતાહ મેષાહ, એતાહ મેષાહ. તો કે આ ઘેટાઓ, ઘેટાઓ અથવા આ ઘેટા છે તોય ચાલે. પછી છે બાલી તાહ, બાલિકાહ, તાહ. તાહ બાલિકાહ એટલે કે તે, તાહ બાલિકા એટલે તે છોકરીઓ છે. અહીંયા ભલે આ રીતે આપ્યું હોય પણ આની જગ્યાએ આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એતાહ મહિલાહ, એતાહ 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 મહિલાહ. એતાહ મહિલાહ. આ મહિલાઓ છે. ત્રીજું એતાહ ચટકાહ, એતાહ ચટકાહ. આ ચકલીઓ છે, આ ચકલીઓ છે. આ એતાહ ની અંદર એતા મેષાહ આ ઘેટાઓ છે અથવા ઘેટા છે તો પણ ચાલે. અનુસ્વાર તો આપણે કરવાની જરૂર નથી કારણ કે ઓ લગાડી દીધું છે. હવે એતા મહિલાહ આ મહિલા છે, એતા ચટકાહ આ ચકલીઓ છે. હવે
એની બાજુમાં આપણને આપેલું છે તાહા. તાહાનો ઉપયોગ કઈ રીતે થશે તો જોઈએ. તાહા મેષાહ, તાહા મેષાહ, મેષાહ. તાહા બાલિકાહ, ત્રીજું છે તાહા ચટકાહ. હવે આને આપણે સમજતા જઈએ. તાહા મેષાહ, તાહા મેષાહ એટલે તે ઘેટા છે. તાહા બાલિકા, તાહા બાલિકા એટલે તે છોકરીઓ છે. તાહા ચટકાહ તે ચકલીઓ ફરીથી આજે આપણે જોયું એમાં એતાહા અને અહીંયા આવશે તાહા. તાહા એતાહા મેષાહ, આ ઘેટા છે. એ તાહા મહિલાહ, આ મહિલાઓ છે. એ તાહા ચટકાહ, આ ચકલીઓ છે. તાહા મેષાહ તે ઘેટા છે. તાહા બાલિકા તે છોકરીઓ છે. તાહા ચટકાહ તે ચકલીઓ છે. આટલી વસ્તુ જોઈ. હવે આ પુલ્લિંગ બહુવચનને કઈ રીતે મુકાય સમજ લીધી. હવે જે જોવાનું છે એને એક બધું વાંચું છું, સમજવાનું છે. હવે પુલ્લિંગ વસ્તુ જોઈ જેમ સ્ત્રીલિંગ વસ્તુ જોઈ એવી જ રીતે નપુંસકલિંગ નજીકની વસ્તુને બહુવચનમાં શું કહેવાય અને નપુંસકલિંગ દૂરની બહુવચન વસ્તુને કઈ રીતે ઓળખાય અને કેમ બોલાય એનો આપણે પરિચય મેળવીએ. એની અંદર એક શબ્દ છે એતાની અને તાની. પેલા એમાં ધ્યાન આપજો અથવા હું બોલું છું એ ધ્યાનથી સાંભળજો. એતાની પુસ્તકાની, એતાની ચિત્રાણી, એતાની પાત્રાણી. આ બધા જ શબ્દો નપુંસકલિંગમાં હતા. જો એતત પુસ્તકમ, એતત વાતાયનમ, એતત દ્વારમ, આ ને એતાની. તો એતત વાતાયનાની, એતત ચિત્રમ હતું, એતત ચિત્રાણી, એતત પત્રમ, એતત પત્રમ, એતત પત્રાણી, એતત દ્વારમ, એતત દ્વારારાણી અથવા દ્વારાણી. પછી છે તાની. દૂરની નપુંસકલિંગ કોઈ વસ્તુને જ્યારે તમારે બહુવચનની અંદર પ્રયોજવી હોય ત્યારે તાની શબ્દનો ઉપયોગ થાય છે. જોઈએ. તાની પુસ્તકાની, તાની ચિત્રાણી, તાની પાત્રાણી.
એતાની અને તાની. એતાની અને તાની. એતાની પુસ્તકાની. એતાની પુસ્તકાની. એતાની ચિત્રાણી. એતાની ચિત્રાણી. એતાની પાત્રાણી. હવે આનું આપણે વાત થઈ એમ બહુવચન નપુંસકલિંગ શબ્દ અને નજીકમાં હોય તો એને એતાની પ્રયો જાય. તો એતાની પુસ્તકાની, તો એનો ઉત્તર ગુજરાતીમાં શું થશે? એતાની એટલે આ પુસ્તકો છે. આ પુસ્તકો છે. એતાની ચિત્રાણી. આ ચિત્રો છે. આ શું છે? આ ચિત્રો છે. એટલે છે નહીં પણ વાક્ય એમ છે, ચિત્ર છે એમ. ચિત્ર દેખાતું નથી. અત્યારે તો હું દેખાવ તમને. એતાની પાત્રાણી. આ પાત્રો છે અથવા વાસણો છે. હવે આપણે જોયા એ એતાની વાળા હતા. હવે જે જોવાના છે એ તાનીના વાક્યો જોઈએ. શું કહે છે તાનીના વાક્યો? તો કે પહેલું વાક્ય તાની પુસ્તકાની. તાની પુસ્તક. તાની ચિત્રાણી. તાની પાત્રાણી. આનું ગુજરાતી શું થશે? તાની પુસ્તકાની. તે પુસ્તકો છે. તે તાની ચિત્રાણી એટલે તે ચિત્રો છે. તાની પાત્રાણી તે પાત્રો છે. પાત્રો કયો વાસણો કયો બે સાચું છે, એટલે પાત્રો શબ્દ મેં એમને રહેવા દીધો છે. ફરીથી એતાની પુસ્તકાની. આ પુસ્તકો છે. તાની પુસ્તકાની. તે પુસ્તકો છે. એતાની ચિત્રાણી. આ ચિત્રો છે. તાની ચિત્રાણી. તે ચિત્રો છે. એટલે અહીંયા દેખાતા નથી પણ વાક્યમાં છે. આપણે વાત થઈ એમ. એતાની પાત્રાણી. આ પાત્રો છે. તાની પાત્રાણી. તે પાત્રો છે. એમ આપણે કહી શકીએ. ફરીથી એક વખત જે આપણે વાત કરતા હતા એ પ્રમાણે એતાની. હવે આને પેલામાં આપણે એક્સચેન્જ કર્યું હતું. તાની પુસ્તકાની. તાની ચિત્રાણી. તાની
પાત્રાણી. હવે એમાં ને એમાં પાછું તો કે એતાની પુસ્તકાની, એતાની ચિત્રાણી, એતાની પાત્રાણી. ભલે આપણે જોતા નથી પણ આ બ્લુ છે તો તાની સાથે આપણે પુસ્તકાની નો ઉપયોગ દૂર માટે કરાય. તાની પુસ્તકાની વાક્ય બનાવવા, તાની પાત્રાણી, તાની ચિત્રાણી, સોરી પાત્રાણી. એવી રીતે તાની નો ઉપયોગ એતાની પુસ્તકાની, એતાની ચિત્રાણી, એતાની પાત્રાણી. જો બ્લેક બ્લેક, એતાની પાત્રાણી, આ પાત્રો છે. એતાની ચિત્રાણી, આ ચિત્રો છે. એતાની પુસ્તકાની, અહીંયા આપણે એતાની પુસ્તકાની કીધું, પુસ્તકાની. પણ આને આપણે તાની અને એતાની એટલે કે નપુંસકલિંગ બહુવચનને નજીકમાં કેમ બોલ્યો જાય અને દૂરમાં એને કેમ બોલાય એનો આપણે સામાન્ય પરિચય મેળવ્યો. અને વાક્ય દ્વારા આપણે એનો પૂર્ણ પરિચય પણ મેળવ્યો કે વાક્યને કઈ રીતે બોલાય. બહુવચનમાં નજીક હોય તો નપુંસકલિંગ, અને નપુંસકલિંગ કોઈ વસ્તુ બહુવચનમાં દૂર હોય તો એના માટે તાનીનો ઉપયોગ થાય છે. એવી જ રીતે જોવા જઈએ, ફરીથી આપણે એક નજર ફેરવીએ. ચિત્રપદાની બે નામ જોયું એ પહેલા એ વખતે આપણે એ તે અને સાથે હતું તે. પછી બહુવચન પુલ્લિંગ નજીક હોય તો અને દૂર હોય તો એ તે અને તે. પછી એતાહા અને તાહા. એતાહા આ સ્ત્રીલિંગ માટે, એતાહા અને તાહા. પછી ત્રીજા નંબર ઉપર આવશે એતાની અને તાની, અને તાની. આટલી વસ્તુ જોઈ. ફરી વખત હું બધા વાક્યને બોલતો જાઉં છું, તમારે એમાં ધ્યાન આપવાનું છે. એતે ગજાહા, એતે શશકાહા, એતે હંસાહા, તે ગજાહા, તે શશકાહા, તે હંસાહા. ત્યારબાદ એતાહા અને તાહા. તો એતાહા મેષાહા, તાહા બાલિકા, એતાહા ચટકાહા, તાહા મેષાહા, તાહા ચટકાહા, એષાહા, એષાહા. એષાહમાં શું આવે? એષાહ અને શાહ શેમાં આવતું હતું? ચિત્રપદાની એકમાં સ્ત્રીલિંગ શબ્દ માટે એષાહા બાલિકા અને એની સામે તાહા, તાહા મહિલા. તે સ્ત્રીલિંગમાં તે મહિલા છે. તાહા બાલિકા એટલે કે એતાહા મેષાહા, આ ઘેટા છે એટલે એને સ્ત્રીલિંગમાં ગણતા હશે. તા મેષાહા, તે ઘેટા છે, દૂર છે એટલે. એતાહા મહિલાહા, આ મહિલાઓ છે. તાહા બાલિકાહા, તે બાળકીઓ છે અથવા તો છોકરીઓ છે. એતાહા ચટકાહા, તો કે છે તાહા ચટકાહા. ત્યારબાદ પેલા આપણે પુલ્લિંગ શબ્દ જોયો. એ પુલ્લિંગ બહુવચનને નજીક અને દૂર માટે કઈ રીતે બોલાય? તો કે એ તે અને તેથી પ્રયોજાય.
પછી એતાહા અને તાહાનો ઉપયોગ જોયો. સ્ત્રીલિંગ શબ્દ નજીકમાં બહુવચન હોય તો આ રીતે બોલાય, અને દૂર હોય સ્ત્રીલિંગ અને બહુવચન હોય તાહાનો ઉપયોગ કરાય. હવે નપુંસકલિંગ શબ્દ નજીક માટે એતાની અને દૂર માટે તાની. તો હવે આગળ જોઈએ એતાની અને તાની. એતાની પુસ્તકાની, તાની પુસ્તકાની. એતાની ચિત્રાણી, તાની ચિત્રાણી. એતાની પાત્રાણી, તાની પાત્રાણી. આટલા આપણે ધ્યાનપૂર્વક. હવે તમારે એ પણ યાદ રાખવાનું છે કે જેટલા આપણે પરિચય મેળવા એનો એક વખત સામાન્ય ફરીથી એક વખત પરિચય લઈએ. તો પહેલું આપણું ચિત્રપદાની આપણે જોયું, એની અંદર આપણે એશહ અને સહનો પ્રયોગ કરેલો, યાદ કરો. એશહ અને સહ. પછી એશા અને શા. એશા અને સા. ઈશા અને સા. એની પછી છે એતત અને તત. એતત અને તત. અને પછી છે અહમ અને ત્વમ. આ ચિત્રપદાની આપણું એક હતું, ત્યાં ચિત્રપદાની બે ની અંદર કઈ રીતે આનો ઉપયોગ કરવાનો છે એને આપણે એક વાર જોઈએ. આ હતું ચિત્રપદાની આ એક, આ આપણું બે. આની અંદર આપણે પહેલું જોયું હતું એ તે અને તે. એતાહા અને તાહા. એતાની અને તાની. હવે એશહ ગજહ, બધાના એક વખત ઉદાહરણ બોલતો જાઉં છું. એશહ ગજહ, સહ મયુરઃ, એશા શિક્ષિકા, સા બાલિકા, એતત વ્યજનમ, વ્યજનમ એટલે પંખો, તત દ્વારમ તે દરવાજો છે, અહમ શિક્ષક હું શિક્ષક છું, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે, એ તે અને તે નજીકમાં પુલ્લિંગને બહુવચનમાં, એ તે ગજાહા આ હાથીઓ છે, તે ગજાહા તે એટલે કે બહુવચનમાં દૂર માટે તે હાથીઓ છે, આ હાથીઓ છે, તે હાથીઓ છે. પછી એ તાહા અને તાહા, એ તાહા મહિલાહા, તાહા બાલિકાહા, તાહા શિક્ષિકાહા, એ તાહા મહિલાહા, એ તાહા માપિકાહા, એ તાહા શાટિકાહા. તો એતાહા ને તાહા સ્ત્રીલિંગ બહુવચન નજીક માટે એતાહા અને સ્ત્રીલિંગ બહુવચન દૂર માટે તાહાનો ઉપયોગ થશે. હવે એતાની અને તાની. એતાની પુસ્તકાની, એતાની પાત્રાણી, એતાની ચિત્રાણી, એતાની પુસ્તકાની,
एतानि मंत्राणि एतानि कर्गजानि एते एता एतानि तानि तानि ना वाक्य छे तानि पात्राणि तानि चित्राणि तानि पुस्तकानि फरीथी तानि पुस्तकानि तानि भित्राणि तानि पात्राणि आ रीते आपणे कही सकीए के एषः सः एषा सा एतत् तत् अहं त्वम् एते ते एताः ताः एतानि तानि चित्रपदानि एक एषः पुल्लिंग नजीक माटे एषः दूर माटे पुल्लिंग सह स्त्रीलिंग नजीक माटे एषा दूर स्त्रीलिंग होय कोई स्त्रीलिंग कोई वस्तु दूर होय तो सा पछी नपुंसकलिंग एक वचन नजीक होय तो एतत् पुस्तकम दूर कोई वस्तु होय ने नपुंसकलिंग वस्तु होय तो तत् पुस्तकम एम प्रयोग जाय अहम आम आपणे वात करी लिंग वचन ने नथी जोवानुं लिंग कोई पण होय पण अहम अने त्वम नो उपयोग थाय तो अहम शिक्षकः अने त्वम छात्रः एवी रीते आ बधा एक वचन में नजीक अने दूर कहेवा माटे अने पुल्लिंग स्त्रीलिंग अने नपुंसकलिंग अने लिंग सिवाय पण प्रयोजी शकाय एवा सर्वनाम अहम अने त्वम अने आनी अंदर एते एटले के पुल्लिंग बहुवचन नजीक में एते अने दूर माटे तेनो प्रयोग थाय एताहा एटले के नजीक माटे स्त्रीलिंग एताहा अने दूर माटे स्त्रीलिंग में ताहानो उपयोग थाय एवी ज रीते एतानी एटले के नजीकना नपुंसकलिंग बहुवचन माटे एतानी पुस्तकानी अने तानी पुस्तकानी ए रीते एनो उपयोग थाय छे। हवे तमारे चित्रपदानी 2 चित्रपदानी 2 मांथी पेज नंबर 7, 8 અને 9 काम करूँ छू आ होमवर्क तमारू अहींया लखी नाखो साइड में जग्या वच्चे अहींया चित्रपदानी 2 ना दरेक सर्वनाम ऊपर सर्वनाम एटले काउंस में एते ते एताहा अने ताहा एतानी अने तानी ऊपर 3 वाक्यों रफ नोट में लखवा।
તો આ સાથે આપણે આપણો લેક્ચર નંબર 3 સંસ્કૃત છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને છતાંય કંઈ બાકી રહી જતું હોય તો આપણે આવતા લેક્ચરમાં એ નાનકડો એવો સંક્ષિપ્તમાં એનો પરિચય મેળવી અને આગળના પ્રકરણ અથવા આગળના વિષય મુદ્દાઓ પર જશું. અસ્તુ. જય હિન્દ.